આ સમાજને માર્ગદર્શન મળે. તો મહંતના ચરણ પકડ્યા, બાપુ મને લઈ જાઓ તમારી સાથે. કેમ કે મારે 4 છોકરા છે. સારું કહેવાય 4 છોકરા છે તો ઘેરે રહ્યો ભજન કરો. બાવા બનવાથી ભગવાન નથી મળતો, બાવા બનવાની જરૂર નથી. જે સાધુ છે એનું કેવું કરો ઘરમાં રહ્યો. કેવળ છોકરા નથી રાખતા. કેમ કેમ બધું સોંપી દીધું, મને કાઢી મૂક્યો. ત્યારે બાપુ બોલ્યા, ગાંડા બધું આપી દીધું કા? તો છોકરા તને બોલાવે, તારી સેવા કરે એવું જોતું છે ને? કે હા, હું રસ્તો બતાવું. શું કે જા લોઢાની પેટી લે આય, પતરાની આવડી મોટી. પેલા પતરાની પેટી હોય કે બાપુ શું કરતું તું? લે આય, ડાપણ મત કર. લાવ્યો, મોટા મોટા પથરા નાખ, 2 કિલોના પથરા નાખ્યા. પછી કે આવડું મોટું તાળું લાય. પેલા આવડા તાળા આવતા, તાળું લાય 2 ચાઈ વાળું મોટું. અને પછી કે પેટીને તાળુંમાં ના નેફે લગાય, આ જ રાખજે ને તો છોડી લેશે. અને કોઈને કહેતો નહીં. અને બાપુએ માથે ચડાવ્યું, જા ઘેર જા. ઘેરે જઈને ફળિયામાં કહીએ, છોકરા ઉતારો. છોકરા પછી શું છે કહેજે કે આમાં સોનાના દાગીના છે, ચાંદીના દાગીના છે. મને ખબર હતી કે તમને આપ્યા પછી સેવા નહીં કરો, પણ તારી માએ ખેતરમાં દાટ્યા હતા. ડોશી તો ગઈ પણ મને કહેતી ગઈ હતી, ખ્યાલ રાખજો, આજ કામ આવ્યું. તા તો મોટો છોકરો, બાપા મારા ઘેરે હાલો, મારા ઘેરે હાલો, હું સેવા કરું. મોટી કે નહીં નહીં તારા નહીં, મારા ઘેરે હાલો. નણંદ કે મારા ઘેરે હાલો, દેરાણી કે મારા ઘેરે હાલો. ઝઘડવા લાગી ડોહાના રાખવા માટે. જે બોલાવતા નહોતા પેલો કે નહીં બાપા મારા ઘેરે જો. તમે મોટા છોકરાને બહુ તો પકડી રોવા લાગી, ખોટે ખોટા નાકમાંથી પાણી કાઢીને આંખે લગાડી, બાપા મારા ઘેરે રહ્યો. પછી તો બાપા મોટાના ઘેરે રહ્યા. રોજ છોકરાઓ બધા ભેગા થાય, બાપુ અમને ક્યારે ટાઈમ આપશો સેવા કરવાનો? અમારે સેવા કરવી છે. પછી તો બાપા 8 દી આના ઘરે, 8 દી પરાણે લઈ જાઓ, પેટી હોતા. અને એવું રોજ શેરાન એવું ખવડે. બાપો પાડા જેવો થઈ ગયો, ટમાટા જેવો, લાલ ટમાટા જેવો. ડોહો જાવી ગયો. રોજ કે ભલું થાજો બાપુ તમારું, મને રસ્તો બતાવ્યો. પછી તો એવી સેવા કરે સાહેબ. પછી તો ભગવાને એને બુદ્ધિ આપી કે મારા છોકરાને મેં આપ્યું છે બહુ, પણ મારા બેટા ક્યાં આવ્યો? મન કથામાં વાપર્યું નહીં, કોઈ બેન દીકરીને લગ્નમાં આપ્યું નહીં, કોઈને મદદ ન કરી. લાય કરતો કરતો કરાવતો. છોકરાને કીધું મારે કથા કરાવીશ મોટી. કે બાપા કરો. કોને લાવશ? કે મોટો કથાકાર હોય, બહુ પૈસા આપ, એને લાવ. મોટા કથાકારને લાવ્યા અને 7-10 ગામના ધુવાડા બાંધવો. હે મોટી કથા કરીએ. આખા જિલ્લામાં વાહવા થઈ ગઈ. દાદાને ઓળખતા નતા એ ઓળખવા લાગ્યા. પછી તો મંદિરોમાં ફંડ ફાળા આપવા લાગ્યા, ગામના કૂવા બંધાવા લાગ્યા, ગામમાં પરબ બંધાવા લાગ્યા, બેન દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા લાગ્યા. પછી કે મારે દીકરીઓને જમાડવી છે, કુંવાસીઓને જમાડવી છે, મારે છોકરીઓને આપવું છે. દીકરીઓને બોલાવી 5ને, આને એટલા રૂપિયા આપો, એટલા દાગીના આપો. છોકરાને કે પેટી ભરી છે ને, આપો ને આપણે બાપનું શું જાય પછી લઈ લેશે. જેમ બાપો કેમ હો. બધાને અડધા કરી નાખ્યા. બધાની દુકાનોમાંથી સાફ કરાવી ખેડો આવ્યા. જમીનો વેચાઈ નાખ્યો, 10-10 વીઘા લેવા દીધા. ખૂબ જમાડ્યા. સાધુ સંતો બ્રાહ્મણોને, ગામના ગોંદરે ગાયો, ગૌશાળાઓ, આવા સમૂહ લગ્ન કર્યા. પછી કીધું મારે જીવતું જગત્યું કરવું, સહેલું. બધા હગાવાલા કુટુંબને, નાતને બોલાવો. આખી નાતને બોલાવ્યો. ખૂબ જમાડ્યા. મારે હોનાની કંઠી આપી દઈએ કે છોકરાઓ કે ભાઈ જો એટલે હે ભાઈ હવે આપણી પાસે કરને આ પેટી ભરી ધન કે. ખૂબ જીવતું જગત્ય કર્યું. દાદાને કે દાદા ચાવી કે મારા મર્યા પછી હો ભાઈ, મેં તમને જીવતા આપ્યું, તમારી દશા બગડી ને એ તો સારું કર્યું. ડોશી મુક્તિ ગઈ હતી, કામ આવ્યું. તમે અમથા સેવા નથી કરતા. હું ખબર છે આ પેટી ભરી છે, એટલું સોનું છે કે હાથ પેટી ખાજે તો ખૂટશે નહીં. હે 4 છોકરા સેવા કરે. બાપા 2 વારમાં છોવણી બદલે. જે મહિને નહોતો બદલતો, રોજ 2 છોવણી. છોકરો પલાટીને ઠેલી નાખીને પહેરાવ્યો, કડિયા પાઘડી રોજ. બાપો જે કેમ કરે, પાણી માગે ને દૂધ લાવે. અને એને રાખવા માટે છોકરાઓ તડફડે, તાલાવેલા થાય.
અને દાદાને થયું હા સંતનું ભલું થાજો, આવા ગુરુ જેને મળે એનો બેડો પાર થઈ જાય. ભયો થઈ ગયો, નાતમાં નામ થઈ ગયું. ભલું થાજો ભૂરા શેઠનું, સારું કામ કરી ગયા. થોડા ટાઈમ થયું અને ડોહા કહેતો ગયો મારા મર્યા પછી મારો ભંડારો કરીને પછી પેટી ખોલજો, અંજો હરખા ભાગે લેજો, તમે વાપરો ને એ કરતાં 10 ગણું આમાં છે. સાહેબ મારા નેફે છે પણ હું મરું પછી છોડજો. અને ડોહો મરી ગયા. બહુ મોટો ભંડારો કર્યો. નાત કહેવા લગી તમારો ડોહો એટલું છોડીને ગયો છે, વાપરો મુવાવો, વાપરો લોભિયા. ખૂબ વાપર્યું. બધું પત્યા પછી ચારે ભેગા થયા. પેટી ખોલી, પથરા નીકળ્યા. પથરા લઈને કે હાય બાપા, હાય બાપા, હાય બાપા, હાય. ગયો ખાડામાં ઉતારતા ગયા. સદગુરુદેવ ભગવાન લોભિયાની આવી દશા થાય માટે લોભ ન કરો. આ કથાને યાદ રાખજો, થોડું ઘણું તમારી પાસે રાખજો. તો આ છોકરા સેવા નહીં કરે. અને મારું કેવું માનજો, પેટી ભરી રાખજો પથરાની. પછી ભલે એક લઈને કૂટા કરે. 4 છોકરા 4 ગણા 8 છે ને, 8 પથરા લીધા ચોકમાં. હાય ગયો